तो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે જે થોડા ટાઈમ પહેલા જે આપણી આ યુટ્યુબ ચેનલ છે તો તેની ઉપર એએમસી જુનિયર વર્ગ માટેની મોક ટેસ્ટની સિરીઝ છે તો તેની શરૂઆત કરી હતી। તો આપણે આજના આ વિડિયોની જે એએમસી જુનિયર વર્ગની જે મોક ટેસ્ટ તૈયાર રહી તો તેનું તો તે સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે જુનિયર વર્ગની પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો આપણે એ વિડિયોની શરૂઆત કરીએ તો તે પહેલા એ તમે જો જુનિયર વર્ગની જે મોક ટેસ્ટ 1 અને જે મોક ટેસ્ટ 2 રહી તો તે ન જોઈ તો તેના વિડિયો રહે તો તે પણ એ મૂકી દેવામાં આવે છે। તો તમે આ વિડિયો તો તે જેવો પૂરો થાય તો ત્યારબાદ તમે આ બંને જે મોક ટેસ્ટ છે તો તે એ જોઈ શકો છો। અને જો તમે એ હજી સુધી એએમસી જુનિયર વર્ગની જે મોક ટેસ્ટ તૈયાર રહી તો તે એ ન આપી હોય તો તે આપવા માટેની જે લિંક રહે તો તે આ જે વિડિયો રહે તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને મળી જશે। તો ત્યાંથી એ તમારે જે એએમસી જુનિયર વર્ગની જે મોક ટેસ્ટ તૈયાર રહી તો તે આપી દેવી અને પોતાનું જે સ્વ મૂલ્યાંકન તો તે કરી લેવું। આપણે એ હવે પ્રશ્નોની શરૂઆત કરીએ તો તેની અંદર એ પહેલો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો તો તે વાક્ય છે મનેખ જેવા મનેખ નહીં એ કપડો કાળ આવ્યો છે। તો કે આની અંદર જે મનેખ રહ્યો તો તેની સરખામણી રહી તો તે એ મનેખ સાથે કરી હોવાથી તે રહ્યો તો તે એ અનન્વય અલંકાર રહ્યો તો તેનું એ ઉદાહરણ બને છે। માટે જે ઓપ્શન એ રહ્યો તો તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ રહ્યો તો તે એ કામદેવ જો તો તેનો એ સમાનાર્થી શબ્દ નથી, એટલે કે તમારે અહીં જે ખોટો શબ્દ હોય તો તે તમારે જણાવવાનું છે। તો જે કંદર્પ, મનોજ અને જે મનમન થઈ રહ્યું તો તે તમામ રહ્યા તો તે એ કામદેવ રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ છે। જ્યારે જે રજનીશ શબ્દ રહ્યો તો કે એ સમાનાર્થી કામદેવ રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ નથી। માટે જે ઓપ્શન સી રહ્યો રજનીશ તો તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સમાસ ઓળખાવો તો કે હાથ ચાલાકી તો કે આનો આપણે હાથ ચાલાકીનો એ વિગ્રહ કરવી તો કે તેનો એ વિગ્રહ બને છે હાથની ચાલાકી તો કે તેની અંદર જો તો કે તે એ ની પ્રત્યય લાગ્યો છે। અને જે ની પ્રત્યય હોય તો કે તે એ જે તત્પુરુષ હોય તો કે તેની અંદર એ તમામ વિભક્તિના જે પ્રત્યય હોય તો કે તેનો સમાવેશ તો કે તે તત્પુરુષ સમાસમાં થાય છે। માટે જે હાથ ચાલાકી જે શબ્દ રહ્યો તો કે તે એ તત્પુરુષ સમાસ તો કે તેનું એ ખૂબ જ જાણીતું એ ઉદાહરણ છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નિપાત લખો કે બસ ગામ બહાર જ એ ઊભી રહી ગઈ તો કે જે નિપાત હોય તો કે તે એ જે કોઈ પણ વાક્ય હોય તો કે તેને એ અંદરથી જો તમે નિપાતને દૂર કરો તો કે વાક્યનો રહ્યો તો કે તે એ કોઈ પણ પ્રકારનો રહ્યો તો કે તે એ ફેરફાર પડતો ન હોય તો કે તેને રહ્યો તો કે તે એ નિપાત તરીકે એ ઓળખવામાં આવશે। તો કે આની અંદર જે જ શબ્દ રહ્યો તો કે તેને એ જો આપણે વાક્યમાંથી દૂર કરવી તો વાક્ય રહ્યું તો કે તેની અંદર એ કોઈ પણ પ્રકારનો એ ફેરફાર ન પડે। તો કે બસ ગામ બહાર ઊભી રહી ગઈ તો કે તેથી એ વાક્ય રહ્યો તો કે તે એ કોઈ ફેરફાર થતો નથી। માટે જે જ રહ્યો તો કે તે એ જે આ વાક્ય રહ્યું તો કે તેનો એ નિપાત છે। માટે જે ઓપ્શન એ રહ્યો તો કે તે એ તેનો જવાબ છે। ત્યારબાદ રહ્યો તો કે તે એ પાંચમો પ્રશ્ન કે સંદ ઓળખાવો તો કે તે વાક્ય છે સાચી સલાહ મુજને સખી આપતી તું તો કે તે વાક્ય રહ્યું તો કે તે એ વસંત તિલકા જે સંદ રહ્યો તો કે તેનું એ ઉદાહરણ છે। તો આપણે એ વસંત તિલકાની માહિતી જોઈ તો કે જે વસંત તિલકા હોય તો કે તેની અંદર એ સામાન્ય રીતે રહ્યા તો કે તે એ 14 અક્ષરો રહ્યા તો કે તે તમને જોવા મળે છે। અને જે આ વસંત તિલકા જે સંદ રહ્યો તો કે તેનું બંધારણ તો કે તે એ ત ભ જ જ ગા ગા તે પ્રકારનું તો કે તેનું એ બંધારણ થાય છે। અને તમારે જે આ વાક્ય રહ્યું આ તો કે તેની અંદર એ તમારે લઘુગુરુ કરીને તમને રહ્યો તો કે તે એ વસંત તિલકા રહ્યો તો કે તે એ જવાબ મળી જશે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો રહ્યો તો કે તે એ અર્થ આપો તો કે કાળ રહ્યો તો કે તે એ ચડવો તો કે તે શબ્દ રહ્યો તો કે તેનો એ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે એ ગુસ્સો આવવો જે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે વાક પ્લસ ઈસ રહ્યો તો કે તેનો એ સંધિ તમારે જોડો તો કે તેને એ જો તમે સંધિ જોડો તો કે તેનો એ અર્થ રહ્યો તો કે તે એ વાગીશ બને છે, જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે વિરોધી અર્થવાળો શબ્દ રહ્યો તો કે તે તમારે જણાવવાનો છે તો કે તે શબ્દ રહ્યો તો કે તે એ કૃતજ્ઞ રહ્યો તો કે તેનો એ વિરોધી શબ્દ રહ્યો તો કે તે એ કૃતજ્ઞ થાય છે, જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો બને છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે એ આપો તો કે તે એ ઓસ શબ્દ રહ્યો તો કે તેનો એ સમાન તમારે એ સમાનાર્થી શબ્દ આપવાનો છે। તો કે જે ઓસ શબ્દ રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે એ સાથી થાય છે। માટે જે ઓપ્શન બી રહ્યો સાથી તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો બને છે। ત્યારબાદ રહ્યો તો કે તે એ દસમો પ્રશ્ન કે નીચેના પૈકી એ ભાવે દર્શાવતું વાક્ય રહ્યું તો કે તે એ કયું છે તો કે તમને જે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેનાથી એ જે પણ વાક્યની અંદર એ ભાવેનો પ્રયોગ થયો હોય તો કે તે તમારે વાક્ય જણાવવાનું છે। અને તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે કે જે મુંજથી ખડખડાટ હસી પડાયું તો કે તે વાક્ય રહ્યું તો કે તે એ ભાવે પ્રયોગ દર્શાવે છે। માટે જે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને સામાન્ય રીતે જે ભાવે વાક્ય હોય તો કે તેની અંદર એ થી થકે વડે દ્વારા રહ્યા તો કે તે એ જે કરતા હોય તો કે તેની પાછળ એ લાગેલા હોય છે।
માટે તમારે અહીં જે મૂંઝ થી તો કે તેની પાછળ તો કે એ થી પ્રત્યય તો કે તે એ લાગેલો છે, માટે તે તો કે તે એ ભાવે વાક્યનું તો કે તે એ ઉદાહરણ છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્ય પરિષદના એ સૌપ્રથમ અધ્યક્ષ રહ્યા તો કે તે એ કોણ હતા? તો કે જે ગુજરાતી સાહિત્ય પરિષદ તો કે તેના જે સૌપ્રથમ અધ્યક્ષ રહ્યા તો કે તે એ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા, જે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ ગુજરાતી સાહિત્ય પરિષદ તો કે તેની સ્થાપના રહી તો કે તે 1905માં એ રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા એ કરવામાં આવી હતી. અને જે આ ગુજરાતી સાહિત્ય પરિષદ રહી તો કે તેમના દ્વારા એ જે પરબ માસિક રહ્યું તો કે તે એ ચલાવવામાં આવશે. માટે તમારે આ જે બીજી જે જીકેની માહિતી રહી તો કે તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે અડધી સદીની એ વાંચન યાત્રા રહી તો કે તે પુસ્તક રહ્યું તો કે તે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે જે અડધી સદીની વાંચન યાત્રા રહી તો કે તે પુસ્તક રહ્યું તો કે તે મહેન્દ્ર મેઘાણી રહ્યા તો કે તેમના દ્વારા એ લખવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન સી મહેન્દ્ર મેઘાણી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ મહેન્દ્ર મેઘાણી રહ્યા તો કે તે એ જે ઝવેરચંદ મેઘાણી રહ્યા તો કે તેમના એ પુત્ર છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ તો અને ત્યારબાદ એ ઉદ્ગાર ચિહ્ન છે તો કે આની અંદર તમારે રહ્યો તો કે તે એ સાચો છે WH જે શબ્દ હોય તો કે તે તમારે મૂકવાનો છે. અને આની માટે તમારે જે ઉદ્ગાર વાચક જે વાક્ય રહ્યા તો કે તેની જે અંગ્રેજીની વાક્ય રચના છે તો કે તે તમને આવડી જોઈએ. તો કે આની અંદર સામાન્ય રીતે જે હાવ અને વોટ રહ્યા તો કે તે બે પ્રકારે એ મોટા ભાગના ઉદ્ગાર વાક્યો રહ્યા તો કે તે બનાવવામાં આવતા હોય છે. તો કે આની અંદર જે અહીંયા જે આર્ટિકલ છે તો કે તેની અંદર જો તમને એ આર્ટિકલ જોવા મળે તો કે તેનો અંદર જો તો કે તે તમારે વોટ મૂકવું પડે. અને જો તેની અંદર તમને એ આર્ટિકલ જોવા ન મળે તો કે તે વાક્ય રહ્યું તો કે તે એ હાવથી શરૂ થતું હોય તો અહીં જે વાક્ય રહ્યું તો કે તેની અંદર એ તમને એ રહ્યું એટલે કે જે આર્ટિકલ રહ્યું તો કે તે એ જોવા મળે છે. માટે જે ઓપ્શન ડી વોટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે વોટ રહ્યું તો કે તે એ સાચું છે. અને જેની અંદર જે છેલ્લે હોય તો કે તેની અંદર એ છે પહેલા એ કરતા આવે અને ત્યારબાદ એ ક્રિયાપદ આવે. માટે તમારે આ જે ઉપરની વાક્ય રચના રહે તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે વહેલી શબ્દ રહ્યો તો કે તેનો એ ગુજરાતી અર્થ રહ્યો તો કે તે એ શું થાય? તો કે જે વહેલી શબ્દ રહ્યો તો કે તેનો એ ગુજરાતી અર્થ રહ્યો તો તે એ ખીણ થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે અવર ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ તો કે તે વાક્ય રહ્યું તો કે તેની અંદર જે ખાલી જગ્યા રહે તો કે તે તમારે પૂરવાની છે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે જે ગર્લ્સ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ખાલી જગ્યા ઇઝ અ વર્ડ વિચ એક્સપ્રેસ સમ સડન ફિલિંગ એટલે કે જે એવો શબ્દ જણાવો જે એ વ્યક્તિઓની જે ફિલિંગ હોય તો કે તેને એ દર્શાવતો હોય તો કે તેને માટેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે કે જે ઇન્ટરજેક્શન એટલે કે જે ઉદ્ગારવાચક જે શબ્દો રહ્યા તો કે તે રહ્યા તો કે તે એ જે વ્યક્તિઓ હોય તો કે તેમની એ ફિલિંગ દર્શાવતા હોય. માટે જે ઓપ્શન ડી એટલે કે જે ઇન્ટરજેક્શન તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 17મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર અ રેસ્પિરેટરી ડિસીઝ એટલે કે જે શ્વાસોશ્વાસની જે બીમારી હોય તો કે તે માટેનો જે રોગ થાય તો કે તેનો એ હાસુ સ્પેલિંગ રહ્યો તો કે તે તમારે જણાવવાનો છે. તો કે જે શ્વાસોશ્વાસનો જે રોગ રહ્યો તો કે તે એ ન્યુમોનિયા છે. અને જે તમને અહીં જે ન્યુમોનિયા રોગ રહ્યો તો કે તેનો એ સ્પેલિંગ પૂછવામાં આવ્યું છે. અને જે ન્યુમોનિયા રોગ રહ્યો તો કે તેનો એ સ્પેલિંગ રહ્યો તો કે તે એ હંમેશા એ પી થી શરૂ થાય છે. માટે જે ઓપ્શન સી PNEUMONIA રહ્યું તો કે તે તેનો તો કે તે એ સાચો જવાબ છે. માટે તમારે જે આ ન્યુમોનિયાનો સ્પેલિંગ રહ્યો તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેવર એટલે કે જે ડેવર તો કે તેનો એ તમારે જે નજીકનો જે શબ્દ હોય તો કે તે તમારે જણાવવાનો છે. તો કે જે ડેવર શબ્દ રહ્યો તો કે તેનો એ નજીકનો શબ્દ રહ્યો તો કે તે એ ઇટ ગ્રેટલી એટલે કે જે ખાવધરું વ્યક્તિ હોય તો કે તેમને એ ઇટ ગ્રેટલી તરીકે એ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો ઇટ ગ્રેટલી તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે હી વોઝ ખાલિજિયા નેપોલિયન ઓફ હિઝ એજ તો કે તેની અંદર જે આ વ્યક્તિ રહ્યો તો કે તેની સરખામણી છે તો કે તે નેપોલિયન સાથે એ કરી હોવાથી તે રહ્યું તો કે તે એ અંદર જે આર્ટિકલ રહ્યો તો કે તે એ ધ રહ્યો તો કે તે એ આર્ટિકલ મૂકવામાં આવશે. માટે જે ઓપ્શન સી ધ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કહે કે ધે ખાલી જગ્યા અ ન્યૂ બિઝનેસ ફોર 5 years તો કે તેની અંદર એ તમારે જે કાળ એટલે કે જે ટેન્સની વાક્ય રચના રહે તો કે તે તમારે એ યોગ્ય રીતે એ પૂરી કરવાની છે. તો કે આની અંદર જે બિઝનેસ રહ્યો તો કે તે એ 5 વર્ષ પહેલાં રહ્યો તો કે તે એ શરૂ કરવામાં આવ્યો હતો. તો કે આની અંદર જે બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા રહે તો કે તે એ પૂરી થઈ ગઈ પરંતુ હવે તેની રહે તો કે તે એ માત્ર રહે તો કે તે એ સ્થિતિ જ એ બસે છે. માટે તે રહ્યું તો કે તે એ
જે પૂર્ણ વર્તમાનકાળ રહ્યો તો કે તેનું એ ઉદાહરણ બને છે. પરંતુ જો કોઈ પણ વાક્ય હોય તો કે તેની અંદર જે કાળ રહ્યો, એટલે જે ક્રિયા તો કે તે એ પૂરી થઈ ગઈ હોય, તે ચાલુ હોય અને તે હજી પણ એ ચાલુ ભવિષ્યમાં રહેવાની હોય તો કે તેની માટેનું રહ્યું તો કે તે એ જે ચાલુ પૂર્ણ વર્તમાન રહ્યો તો કે તે એ બને. પરંતુ અહીં જે બિઝનેસ રહ્યો તો કે તે એ ભૂતકાળની અંદર એ શરૂ કર્યો હતો અને હવે માત્ર એ તેની જે તો કે તે એ સ્થિતિ જ ચાલુ છે. માટે જે ઓપ્શન બી રહ્યો હેવ સ્ટાર્ટેડ તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે હી પુટ અ ન્યૂ શર્ટ યેસ્ટરડે અને ત્યારબાદ એ અલ્પવિરામ અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે અને હી અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન તો કે તેમને આ જે પ્રશ્ન રહ્યો 21મો તો કે તે એ જે ક્વેશ્ચન ટેગનો જે પ્રકાર રહ્યો તો કે તેના અંદરથી એ પૂછવામાં આવે છે. તો કે આની અંદર જે હી પુટ તો કે તે પુટ રહ્યું તો કે તે એ જે V2 છે માટે જે V2 રહ્યું તો કે તે એ જે સાદો ભૂતકાળ હોય તો કે તેનું એ રૂપ છે માટે તેની અંદર એ ડીડ રહ્યું તો કે તે એ ક્રિયાપદ તરીકે આવે. અને અહીં જે હી રહ્યું તો કે તેની અંદર એ હી તો એ આપેલું છે માટે તે આ જે વાક્ય રચના રહે તો કે તે એ હકાર હોવાથી તેની જે ક્યુટી રહે તો ક્વેશ્ચન ટેગ તો કે તે એ નકાર બને. અને જો વાક્ય એ નકાર હોય તો કે તેની એ ક્વેશ્ચન ટેગ રહે તો કે તે એ હકાર બને. માટે અહીં જે નકાર શબ્દ જવાબ બને જે ઓપ્શન બી એટલે કે જે ડીડન્ટ રહ્યું ડીડન્ટ હી તો કે તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલ્ક એટલે કે જે બુલ્ક શબ્દ રહ્યો તો કે તેનો એ તમારે જે વિરોધી જે જેન્ડર હોય તો કે તે તમારે આપવાનું છે. તો કે જે આ બુલ્ક રહ્યો તો કે તેનો અર્થ રહ્યો તો કે તે એ જે ભેંસ રહ્યો તો કે તે એ થાય છે અને તેનો એ વિરોધી જેન્ડર રહ્યો તો કે તે એ હાઇફર બને છે. જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે ધ મૂન હેઝ હાઇડ ખાલી જગ્યા ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ તો કે આની અંદર જે મૂન રહ્યો તો કે તેને એ હંમેશા રહ્યો તો કે તે એ સ્ત્રીવાચક નામ રહ્યું તો કે તે એ આપવામાં આવશે. માટે અહીં જે મૂન રહ્યું તો કે તેની માટેનું એ જે સર્વનામ રહ્યું તો કે તે એ હિયર બને છે. માટે જે ખાલી જગ્યા રહે તો કે તેની અંદર એ હિયર રહ્યું તો કે તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી હિયર તો કે તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ એટલે કે જે તમને ખાલી જગ્યા એટલે કે જે કેવું વોટર રહ્યું તો કે તે એ હંમેશા એ ઊંડું હોય છે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે કે જે સ્ટીલ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે જે શાંત પાણી હોય તો કે તે એ હંમેશા રહ્યું તો કે તે એ ઊંડું હોય છે. જ્યારે આ જે તેની નીચેનું એટલે કે જે એક સ્ટીલ રહ્યું તો કે તે STEAL તો કે તેને રહ્યું તો કે તે એ બીમાર થાય. જ્યારે STEEL રહ્યું તો કે તે રહ્યું તો કે તે એ જે સ્ટીલ ધાતુ રહે તો કે તે એ થાય છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે એટ પ્રેઝન્ટ અલ્પવિરામ સી ઇઝ નોટ ગોઈંગ ખાલી જગ્યા લાઇબ્રેરી તો કે તેની અંદર જવાબ રહ્યો તો કે તે એ 2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે 4.2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો રહ્યો તો કે તે એ પરિઘ રહ્યો તો કે તે એ ખાલી જગ્યા મીટર હોય છે. તો કે આની અંદર જે આ વર્તુળનો પરિઘ માટેનો જે સૂત્ર રહ્યું 2πr તો કે તેની અંદર એ તમારે જે આ રકમ હોય તો કે તે એ મૂકી દેવાની. અને ત્યારબાદ એ તમને જે જવાબ મળે તો કે તે એ 26.4 તો કે તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે સૌથી નાની એ વિભાજ્ય સંખ્યા રહે તો કે તે એ કેવી છે કઈ છે તો કે તમને એ સૌથી નાની એ વિભાજ્ય સંખ્યા રહે તો કે તે એ 4 છે. જ્યારે સૌથી નાની એ અવિભાજ્ય સંખ્યા રહે તો કે તે એ 2 છે. માટે તમારે આ જે બંને સંખ્યાઓ રહે તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. એટલે કે જો તમને પૂછે કે સૌથી નાની એ વિભાજ્ય સંખ્યા તો કે તે એ 4 અને સૌથી નાની એ અવિભાજ્ય સંખ્યા તો કે તેનો જવાબ રહે તો કે તે એ 2 બને. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે એક પરીક્ષામાં એ પાસ થવા માટે રહે તો કે તે એ 30% ગુણની રહે તો કે તે એ જરૂર છે. અને 140 રહ્યા તો કે તે 140 ગુણ રહ્યા તો કે તે એક વ્યક્તિ રહ્યો તો કે તે એ મેળવે છે. અને 40 ગુણથી રહ્યો તો કે તે એ નાપાસ થાય છે. તો આ પરીક્ષા રહે તો કે તે એ કેટલા ગુણની હશે તો કે તેની અંદર એ તમારે જે આના કુલ ગુણ શોધો હોય તો કે તેની અંદર તમને આ જે વ્યક્તિ રહ્યો તો કે તેને એ 140 ગુણ મેળવ્યા છે. અને તેને એ 40 ગુણથી રહ્યો તો કે તે એ નાપાસ થાય છે. તો કે તેની અંદર આ જે 180 ગુણ મેળવ્યા હોય તો તેને રહ્યા તો કે તે એ 30% રહ્યા તો કે તે એ મળી જાત અને તે રહ્યો તો કે તે એ પાસ થઈ જાત. તો તેના એ 100% બરાબર રહ્યા તો કે તે એ કેટલા હોય તો આની અંદર એ તમારે ત્રિરેશિયો માનવાની એટલે કે જે 180 ગુણ્યા એ 100 અને તેની છેદમાં એ 30 તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ 60 600 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો 600 તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 29મો પ્રશ્ન કે એક ટ્રેન રહે તો કે તે એ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે એ એક થાંભલાને રહ્યો તો કે તે એ 10 સેકન્ડમાં એ પસાર કરે છે. તો તે ટ્રેનની લંબાઈ રહે તો કે તે એ કેટલા મીટર રહેશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ 250 મીટર રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન
કે બે આંકડાની એક સંખ્યાનો એ દશકનો અંક રહ્યો તો કે તે એ એકમના અંકથી એ 3 ગણો છે અને જો એ અંકોની રહે તો કે તે એ અદલા બદલી કરવામાં આવે તો મળતી એ નવી સંખ્યા રહે તો કે તે એ મૂળ સંખ્યા કરતાં એ 36 જેટલી રહે તો કે તે એ નાની બને છે તો તે મૂળ સંખ્યા રહે તો કે તે એ કઈ હશે તો આવો તમને જ્યારે પણ એ દાખલો પૂછવામાં આવે તો કે ત્યારે એ તમારે જે સામાન્ય રીતે જે ઓપ્શન હોય તો કે તેના મદદથી એ તમારે આ દાખલો રહ્યો તો કે તે એ સોલ્વ કરી લેવો અને તેનો એ સાચો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે 62 તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે એક વેપારી રહ્યો તો કે તે એ બે ઘડિયાળ એ દરેક રહે તો કે તે એ 900 રૂપિયામાં એ વેચે છે અને એક ઘડિયાળને એ 20% નફાથી વેચે છે અને બીજી ઘડિયાળ રહે તો કે તેને એ 20% એ ખોટેથી વેચે છે તો વાસ્તવમાં તેને આ જે વ્યવહાર થયો તો કે તેની અંદર એ કેટલા ટકા એ નફો કે નુકસાન થયું છે તો કે આની અંદર તમને જ્યારે પણ એ કોઈ પણ વસ્તુ રહે તો કે તેની અંદર એ પહેલાં વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય અને ત્યારબાદ એ બીજી વખત તો કે તેની અંદર એ વધારો અથવા તો ઘટાડો થતો હોય તો ત્યાર માટેનું રહ્યું તો કે તે એ શોર્ટકટ સૂત્ર છે જેની અંદર એ તમારે એ પ્લસ બી પ્લસ એ અથવા તો બી એ બંનેનો ગુણાકાર અને છેદમાં એ 100 તે રીતે એ તમારે સોલ્વ કરવાનું તો આની અંદર જે 20 એ પેલા નફો અને ત્યારબાદ એ 20 રહ્યું તો કે તે એ ખોટ અને ત્યારબાદ એ પ્લસ અને 20 અને ગુણ્યા એ 20 અને છેદમાં એ 100 તો કે તેની અંદર એ મીંડાઈ ગયા અને અહીં જે 20 રહ્યા તો કે તે એ જાય ત્યારબાદ એ જે આ બે એક માઇનસ છે અને પ્લસ છે માટે જે 2 4 રહ્યું તો એટલે કે જે 4% રહ્યું તો કે તે તમને નુકસાન થશે માટે જે ઓપ્શન એ રહ્યું 4% નુકસાન તો કે તે રહ્યું તો કે તે તેનો સાચો જવાબ બને છે અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે જો એક રકમ રહે તો કે તે એ 10%ના વ્યાજ દરે એ બે વર્ષમાં એ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો એ તફાવત રહ્યો તો કે તે 80 રૂપિયા હોય તો તે રકમ રહે તો કે તે એ કેટલી હશે તો કે તમને જ્યારે પણ એ 2 વર્ષનો જે ચાલુ વ્યાજ અને જે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કે તે બંને વચ્ચેનો એ તફાવત શોધવાનું કે તો તે માટેનું એ એક સૂત્ર છે જે સૂત્ર રહ્યું તો કે તે એ પી આરનો સ્ક્વેર છેદમાં એ 100નો સ્ક્વેર તો કે આ જે સૂત્ર રહ્યું તો કે તેની અંદર એ તમને જે આ રકમ આપવામાં આવી છે તો કે તે એ મૂકી દેવી તો કે તમારે આ જે રકમ રહે તો કે તેની અંદર એ તમારે પી ગોતવાનું છે તો કે તેની અંદર એ 800 રૂપિયા રહ્યું તો કે તે એ તફાવત છે જ્યારે પી એ શોધવાનું છે જ્યારે અહીં જે ટકા રહ્યો તો કે તે એ 10 છે માટે જે 10 ગુણ્યા 10 અને છેદમાં એ 100 ગુણ્યા 100 અને તેની અંદર આ બે મીંડાઈ ગયા અને આ બે મીંડાઈ ગયા અને અહીં જે સોર્સ રહે તો કે તેને એ તમારે જે ઓલી બાજુ રહે તો કે તે એ જે ભાગાકાર છે તો કે તે એ બીજી બાજુ એ ગુણાકારમાં જાય માટે તેને એ 80 વડે એ ગુણાકાર કરતા તે સંખ્યા રહે તો કે તે એ 8000 બનશે માટે જે ઓપ્શન એ 8000 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે એક માણસ એ 16 દિવસમાં રહ્યો તો કે તે એ ખાડો ખોદે છે અને બીજો માણસ રહ્યો તો કે તે એ 8 દિવસમાં આ જે ખાડો રહ્યો તો કે તેને એ ખોદે છે તો બંને માણસો રહ્યા તો કે તે એ ભેગા મળીને આવા 3 ખાડા રહ્યા તો કે તે એ કેટલા દિવસમાં ખોદે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે કે જે 16 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ રહ્યું તો કે તે એ 34મો પ્રશ્ન કે અનિલાની એ આજની ઉંમર કરતાં એ તેણીના પિતાની ઉંમર રહે તો કે તે એ 4 ગણી છે અને 8 વર્ષ પછી એ તેણીના પિતાની ઉંમર રહે તો કે તે અનિલા કરતાં એ 3 ગણી થશે તો અનિલાની એ હાલની ઉંમર રહે તો કે તે એ કેટલી હશે તો કે જે આ ઉંમરનો દાખલો રહ્યો તો કે તેની અંદર એ અનિલાની એ હાલની ઉંમર રહે તો કે તે એ 16 વર્ષ થશે માટે જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે જો દૂધ અને પાણીના એ 20 લીટર મિશ્રણમાં એ 2% રહ્યું તો કે તે એ પાણી હોય તો મિશ્રણમાં એ કેટલું દૂધ ઉમેરવાથી જે બનતું એ નવું મિશ્રણ રહ્યું તો કે તેની અંદર એ 1% રહ્યું તો કે તે એ પાણી હશે તો તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે 20 લીટર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે જો હાથી એટલે કીડી અને ભેંસ એટલે એ સસલું અને વાંદરો એટલે પતંગિયું અને મનુષ્ય એટલે વાઘ અને ચામાચીડિયું એટલે ફૂલ તો સૌથી મોટું પ્રાણી રહ્યું તો કે તે એ કોણ હોય તો કે આની અંદર જે હાથી રહ્યો તો કે તેને એ આપણે કીડી કહેલું છે અને જે સૌથી મોટું પ્રાણી રહ્યું તો કે તે એ હાથી હોય છે માટે અહીં જે સૌથી મોટું પ્રાણી રહ્યું તો કે તે એ કીડી થશે માટે જે ઓપ્શન ડી એટલે કે જે કીડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે દિલ્હીનો કોડ તો કે તે એ 73541 અને જે કલકત્તો રહ્યો તો કે તેનો કોડ તો કે તે એ 82589662 થાય છે તો કોઈ કાલિકટ રહ્યો તો કે તેનો કોડ રહ્યો તો કે તે એ શું થાય તો કે આની અંદર તમને જે સામાન્ય રીતે જે અક્ષર રહ્યા તો કે તે કોડ મુજબ એ તેના અક્ષરો છે તો કે તેની અંદર જે કાલિકટ રહ્યો તો કે તેનો કોડ રહ્યો તો કે તે એ 8251 896 રહ્યો તો કે તે એ કાલિકટનો એ કોડ થશે માટે જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ રહ્યો તો કે તે 38મો પ્રશ્ન કે 1 થી એ 200 વચ્ચે એ 5 થી ભાગી ન શકાય
તેવા રહ્યા તો કે તે એ કેટલા અંક આવે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન ડી એટલે કે જે 160 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે 10 લાખ બરાબર એ કેટલા મિલિયન થાય તો કે જે 10 લાખ બરાબર એ 1 મિલિયન થાય અને જ્યારે 10 મિલિયન કે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે 1 કરોડ બની જશે. માટે તમને અહીં જે 10 લાખ રહ્યો તો કે તેનું એ પૂછવામાં આવે છે અને તેનો જવાબ રહ્યો તો કે તે 1 મિલિયન બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે સાચો છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે સેટિસ્ફેક્શન રહ્યું તો કે તે શબ્દ પરથી એ નીચેનામાંથી કયો શબ્દ રહ્યો તો કે તે એ બનતો નથી તો કે તેની અંદર એ તમે જે આ ઓપ્શન જોવો તો કે તેની અંદર જે આ નાટીનોન જો તો કે તેની અંદર એ બે એન આવેલા છે પરંતુ જ્યારે આ જે સેટિસ્ફેક્શન જે શબ્દ રહ્યો તો કે તેની અંદર એ બે એન રહ્યા તો કે તે એ આપેલા નથી. માટે જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે તમને રહે તો કે તે એક શ્રેણી આપવામાં આવી છે જે શ્રેણી એ 1 8 27 અને 64 તો કે ત્યારબાદ રહ્યું તો કે તે એ શું આવે તો કે જે આ શ્રેણી રહે તો કે તે સામાન્ય રીતે જે સંખ્યા રહે તો કે તેના એ ક્રમિક એ ઘન કરેલા છે તો કે 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન તો કે ત્યારબાદ રહ્યું તો કે તે એ 5 નો ઘન આવે અને 5 નો ઘન રહ્યો તો કે તે એ 125 થાય. માટે જે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે 42મો પ્રશ્ન કે BDGK રહ્યો તો કે તેનો સંબંધ રહ્યો તો કે તે LNQU સાથે છે. તો EGJN રહ્યો તો કે તેનો સંબંધ રહ્યો તો કે તે શેની સાથે હોય તો કે આની અંદર જે બી ત્યારબાદ એ ડી છે અને તેની અંદર એ આપણે જો LA જવું હોય તો કે તેની અંદર રહ્યો તો કે તે 10 નો તફાવત છે. તો કે અહીં જે ઈ થી રહ્યો તો કે તે એ આપણે 10 જેવી તો કે તે રહ્યો તો કે તે એ ઓ આવે છે. અને ત્યારબાદ જે બી અને ડી એટલે કે જે બી સી અને ડી એટલે કે જે એક મૂકીને એ એક અક્ષર લેવાનું તો કે અહીં જે ઈ એફ અને જી અને તો ઓ પી અને ક્યુ માટે જે અહીં જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર જે આ બીજો હોય તો કે તેને એ તમારે ક્યુ સમજી લેવો. માટે જે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે એક વ્યક્તિ રહ્યો તો કે તે એ પૂર્વ તરફ રહ્યો તો કે તે એ 7 કિમી ચાલે છે અને બાદમાં એ પોતાની જમણી બાજુ વળે એ 5 કિમી ચાલે છે અને ફરીથી એ પોતાની જમણી બાજુ વળી રહે તો કે તે એ 7 કિમી ચાલે છે અને બાદમાં એ પોતાની ડાબી બાજુ વળી રહે તો કે તે એ 2 કિમી ચાલે છે. તો તે એ પોતાના પ્રસ્થાનથી બિંદુથી રહ્યો તો કે તે એ કેટલા કિમી રહ્યો તો કે તે એ દૂર હશે. તો કે તેની અંદર આપણે એ પ્રશ્ન સોલ્વ કર્યો તો કે તે એ પૂર્વમાં રહ્યો તો કે તે એ 7 કિમી ચાલે છે અને ત્યારબાદ રહ્યો તો કે તે એ જમણી બાજુ રહ્યો તો કે તે એ 5 કિમી ચાલે છે અને ત્યારબાદ એ પોતાની એ પાછું રહ્યો તો કે તે એ જમણી બાજુ રહ્યો તો કે તે એ 7 કિમી ચાલશે અને ત્યારબાદ રહ્યો તો કે તે એ પોતાની ડાબી બાજુ વળી રહ્યો તો કે તે એ 2 કિમી ચાલે છે અને આ રીતે જે પોતાનું પ્રાપ્ત સ્થાન રહ્યું તો કે તે અહીં છે અને અહીં તે રહ્યો તો કે તે એ 5 કિમી અને 2 કિમી આ રીતે તેનો જવાબ રહ્યો તો કે તે એ 7 કિમી રહ્યો તો કે તે એ તેનો જવાબ બનશે. માટે જે ઓપ્શન સી 7 કિમી રહ્યો તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે એક્સ એ વાય નો ભાઈ છે અને આર રહ્યો તો કે તે એ વાય ના પિતા છે અને એસ રહ્યો તો કે તે એ ટી નો ભાઈ છે અને એક્સ ના મામા છે. તો ટી નો સંબંધ ટી નો રહ્યો તો કે તે એ આર સાથે રહ્યો તો કે તે એ શું સંબંધ છે તો કે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે પત્ની રહ્યો તો કે તે તેનો સંબંધ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે 45મો પ્રશ્ન કે જો 1 ઓક્ટોબર એ રવિવાર હોય તો 1 નવેમ્બર તો કે તે એ કયો વાર છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન એ એટલે કે જે બુધવાર તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે 46 વિદ્યાર્થીઓના એ વર્ગમાં એ તેજસનો ક્રમ રહ્યો તો કે તે એ 12મો છે તો છેલ્લેથી એ તેનો ક્રમ રહ્યો તો કે તે કેટલું હશે તો કે આની અંદર જે આ 46 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેની અંદરથી એ તમારે જે આ 12 રહ્યા તો તેને એ બાદ કરવાના અને ત્યારબાદ તમને જે સંખ્યા મળે તો કે તેની અંદર એ એક સંખ્યા રહે તો કે તે ઉમેરી મળવાની તો તેનો જવાબ રહે તો કે તે 35 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન સી એટલે કે જે 35 રહ્યું તો કે તે તેનો જવાબ રહે તો કે તે સાચો છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે BDGILN તો કે તે ત્યારબાદ એ ખાલી જગ્યા છે તો કે તે તમારી શ્રેણી રહે તો કે તે એ પૂરી કરવાની છે તો કે તેનો એ સાચો જવાબ રહે તો કે તે ઓપ્શન બી એટલે કે ક્યુ રહ્યું તો કે તે તેનો જવાબ રહે તો કે તે સાચો છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ખાલી જગ્યા રહે તો કે તમને અહીં જે ચિત્રમાં જે પઝલ આપવામાં આવી છે તો કે તેને એ તમારે સોલ્વ કરવાનો છે તો કે તેનો સાચો જવાબ રહ્યો તો કે તે એ શું આવે તો કે જે આ તમને જે ચિત્ર આપવામાં આવ્યું છે તો કે તેને એ આપણે જો સોલ્વ કરવી તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ આ જે 12 સંખ્યા રહે તો કે તેને એ તમારે આ જે 84 રહે તો કે તેને એ વડે ભાગવાના અને ત્યારબાદ એ જે સંખ્યા આવે તો કે તેને એ તમારે બીજીની વડે એ ગુણવાના
તો કે તેની અંદર આ 12 અઠ્ઠું રહ્યું તો કે તે એ 12 સત્તા રહ્યું તો કે તે એ 84 થાય. તો કે જે 7 રહ્યા તો કે તેને એ 2 વડે ગુણો તો કે તે એ તમને 14 મળે. તો કે તેવી જ રીતે આ જે 9 રહ્યા તો કે તેનો એ 81 ને ભાગો તો તેનો જવાબ રહે તો કે તે એ 9 આવે. તો કે 9 દુ 18 અને તે રીતે એ જે 11 સંખ્યા રહે તો કે તેને એ 8 વડે ભાગવું તો તેનો જવાબ રહ્યો તો કે તે એ 8 અને તેને એ 2 વડે ગુણતા એ 16 રહ્યું તો કે તે એ તેનો જવાબ આવશે. માટે જે ઓપ્શન ડી 16 રહ્યું એટલે કે જે આ જે પઝલ રહ્યું તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 16 રહ્યું તો કે તે તેનો રહ્યો તો કે તે એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે રમારે તો કે તે એ પુષ્પા કરતાં એ ઊંચી છે પણ એ બીના જેટલી રહે તો કે તે એ ઊંચી નથી. અને બેલા રહે તો કે તે એ સુજા કરતાં ઊંચી પણ પુષ્પા જેટલી રહે તો કે તે એ ઊંચી નથી. તો આ બધામાં રહ્યો તો કે તે એ સૌથી ઊંચું રહ્યું તો કે તે એ કોણ હશે. તો કે જે 49મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે બીના રહે તો કે તે રહે તો કે તે એ સૌથી ઊંચી હશે. માટે જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યું તો કે તે એ 50મો પ્રશ્ન કે નીચેના પૈકી એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ રહે તો કે તે એ કઈ નથી. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે માઇક્રોસોફ્ટ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે યુએસબી રહે તો કે તેનું એ પૂરું નામ શું થાય. તો કે જે યુએસબી રહ્યું તો કે તેનું પૂરું નામ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો એટલે જે 51મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે. તો કે જે એમએસ વર્ડ રહ્યું તો કે તેની અંદર એ મેક્રો માટેની શોર્ટકટ કી રહે તો કે તે એ અલ્ટર પ્લસ F8 છે. માટે જે ઓપ્શન બી રહ્યો અલ્ટર પ્લસ F8 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે ઈમેલની સેવા આપતી જે સંસ્થા હોય તો કે તેના નામને એ શું કહેવામાં આવે છે. તો કે જે ઈમેલની સેવા આપતી જે સંસ્થા હોય તો કે તેમના નામ નહીં રહ્યું તો કે તે એ હોસ્ટ નેમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એ ઈમેલની માહિતી જોઈએ તો કે સૌથી પહેલાં રહ્યું તો કે તે અહીં યુઝર નેમ આવે અને ત્યારબાદ એ @ આવે અને ત્યારબાદ રહ્યું તો કે તે એ હોસ્ટ નેમ અને ત્યારબાદ એ ડોટ અને ત્યારબાદ એ ડોમેન નેમ હોય છે. આ રીતે જે ઈમેલ રહ્યું તો કે તેનું એ બંધારણ બનેલું હોય છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ફોલ્ડર રહ્યું તો કે તે અન્ય કયા નામથી ઓળખાય છે. તો કે જે ફોલ્ડર રહ્યું તો કે તેને અન્ય ડિરેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે જે આ ડિરેક્ટરી હોય તો કે તેની અંદર એ કોઈ બીજું ડિરેક્ટરી એટલે કે જે સબ ફોલ્ડર હોય તો કે તેને એ સબ ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવશે. માટે ડિરેક્ટરી અને તેની અંદર જો કોઈ ફોલ્ડર હોય તો કે તેને એ સબ ડિરેક્ટરી અથવા તો સબ ફોલ્ડર તરીકે એ ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે કમ્પ્યુટરની આઈસી ચિપ હોય તો કે તે એ સામાન્ય રીતે એ શેમાંથી બનેલી હોય છે. તો કે જે કમ્પ્યુટરની જે આઈસી ચિપ હોય તો કે તે એ સામાન્ય રીતે રહે તો કે તે એ સિલિકોન હોય તો કે તેની અંદરથી બનેલી હોય છે. માટે જે ઓપ્શન સી સિલિકોન રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે HTML નો ઉપયોગ કર્યો તો કે તે એ શેના માટે થાય છે. તો કે જે HTML તો કે તેનો ઉપયોગ કર્યો તો કે તે એ વેબ પેજ બનાવવા માટે થાય છે. અને જો આ HTML તો કે તેનું એ આપણે ફૂલ ફોર્મ જોઈ તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તે રહ્યું તો કે તે એ તેનું ફૂલ ફોર્મ થાય છે. અને આને તમારું જે ફૂલ ફોર્મ રહ્યું તો કે તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખવું કેમ કે તે અવારનવાર રહ્યું તો કે તે એ પરીક્ષામાં પૂછાયેલું છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં એ માઉસના બટનને એ ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયા રહે તો કે તેને એ શું કહેવામાં આવશે. તો કે જે કમ્પ્યુટરનું જે માઉસનું બટન હોય તો કે તેને એ કોઈ ઈચ્છિત જગ્યાએ લઈ જવાની ક્રિયા રહે તો કે તેને એ પોઇન્ટિંગ કહેવામાં આવશે. અને જ્યારે એ પોઇન્ટિંગ કરો તો કે ત્યારે જે માઉસ ઢસડાય છે તો કે તેને એ ડ્રેગિંગ કહેવામાં આવશે. અને જે તમે એ ઈચ્છિત જગ્યાએ લઈ ગયા તો કે ત્યાં એ જો તમે ડબલ વખત એ માઉસનું બટન દબો તો તેને એ ડબલ ક્લિક અને જો એક વખત દબો તો કે તેને એ ક્લિક તરીકે એ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ ડિલીટની કી રહે તો કે તે એ પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો રહે તો કે તે એ દૂર થાય. તો કે તેનો જવાબ રહે તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે જમણી બાજુના હોય તો કે તે અક્ષરો એ રહે તો કે તે એ ડિલીટ કી પ્રેસ કરો તો કે ત્યારે એ ભૂસાય છે. જ્યારે જે બેક સ્પેસ કી હોય તો કે તેનાથી એ તમે જે ડાબી બાજુના અક્ષર હોય તો કે તે એ ભૂસી શકો છો. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે હાર્ડવેર અને સોફ્ટવેર હોય તો કે તેમને જોડવાનું કાર્ય રહ્યું તો કે તે એ કોણ કરે છે. તો કે જે હાર્ડવેર અને સોફ્ટવેર હોય તો કે તેમને એ જોડવાનું કાર્ય રહ્યું તો કે તે એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. માટે જે ઓપ્શન ડી ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ કોઈ પણ સંખ્યા હોય તો કે તેનું એ વર્ગમૂળ શોધવા માટે એ કયા વિધિનો રહ્યો તો કે તે એ ઉપયોગ કરવામાં આવશે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે SQRT રહ્યો તો કે તેનો ઉપયોગ રહ્યો તો કે તે એ કોઈ પણ સંખ્યા હોય તો કે તેનું એ વર્ગમૂળ શોધવા માટે રહ્યું તો કે તે એ તેનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે MS ઓફિસ પેકેજમાં એ કયા પ્રોગ્રામ રહ્યો તો કે તેનો સમાવેશ થતો નથી. તો કે જે વર્ડ રહ્યું તો કે તે પણ એ MS ઓફિસનું છે. જ્યારે MS એક્સેલ તો કે તે પણ છે. MS એક્સેસ તો કે તે પણ એ
MS ઓફિસ રહ્યું તો તેનો એ પ્રોગ્રામ છે. જ્યારે રાઇટર રહ્યું તો તે એ MS ઓફિસ જે કંપની રહી તો તેનો રહ્યો તો તે એ પ્રકાર નથી, માટે જે ઓપ્શન સી રહ્યો તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ રહે તો તેનો પ્રારંભ રહ્યો તો તે એ ક્યારે કરવામાં આવ્યો હતો, તો જે MS વિન્ડો જે ઓપરેટિંગ સિસ્ટમ રહે તો તેનો પ્રારંભ રહ્યો તો તે એ 1985 ની અંદર એ કરવામાં આવ્યો હતો, માટે જે ઓપ્શન બી રહ્યો તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે એપલ કંપનીનું હેડક્વાર્ટર રહ્યું તો તે એ ક્યાં આવેલું છે, તો જે એપલ કંપની રહે તો તેમનું એ હેડક્વાર્ટર રહ્યું તો તે એ કેલિફોર્નિયા ખાતે આવેલું છે, માટે જે ઓપ્શન સી કેલિફોર્નિયા રહ્યું તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે વર્લ્ડ વાઇડ વેબ રહ્યું તો તેનો આવિષ્કાર રહ્યો તો તે એ કોણે કર્યો હતો, તો જે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે જે WW રહ્યું તો તેનું એ શોધ રહે તો તે એ ટીમ બર્નર્સ-લી દ્વારા કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન ડી રહ્યો ટીમ બર્નર્સ-લી તો તે તેનો જવાબ બને છે. અને જે આ વેબ વર્લ્ડ વાઇડ વેબ રહ્યું તો તે એ વિશ્વનું સૌપ્રથમ રહ્યું તો તે એ વેબ બ્રાઉઝર હતું. અને તેની તમને પૂછે કે વિશ્વનું સૌપ્રથમ વેબ બ્રાઉઝર રહ્યું તો તેના શોધક કોણ હતા, તો તેનો જવાબ રહ્યો તો તે પણ એ ટીમ બર્નર્સ-લી બની જાય છે. માટે તમારે આ પ્રશ્ન રહ્યો તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવું. ત્યારબાદ રહ્યો તો તે એ 65મો પ્રશ્ન કે એક વેબ પેજ પરથી એ બીજા વેબ પેજ પર જવાની જે સુવિધા રહે તો તે એ કોણ આપે છે, તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન એ એટલે કે જે હાઇપર લિંક રહ્યું તો તે તેનો જવાબ બને છે. અને જે આ હાઇપર લિંક રહે તો તેની માટેની એ શોર્ટકટ કી રહે તો તે એ કંટ્રોલ+ કી રહે તો તે એ તેની શોર્ટકટ કી છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે MS વર્ડમાં એ જે ફાઇલ રહે તો તેનું એ એક્સટેન્શન રહ્યું તો તે એ શું હોય છે, તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન ડી એટલે કે જે .doc રહ્યું તો તે એ MS વર્ડનું એ એક્સટેન્શન હોય છે. જ્યારે .text રહ્યું તો તે એ જે નોટપેડ હોય તો તેની અંદર જે ફાઇલ બને તો તેનું એ ટેક્સ્ટ હોય છે. જ્યારે PPT રહ્યું તો તે એ જે MS પાવરપોઈન્ટમાં જે સ્લાઇડ બને તો તેનું જે ફાઇલ એક્સટેન્શન રહ્યું તો તે એ PPT હોય છે. જ્યારે પાસ્ટ રહ્યું તો તે એ જે આઉટલુક એક્સપ્રેસ રહ્યું તો તેનું એ એક્સટેન્શન રહ્યું તો તે એ .past છે. ત્યારબાદ રહ્યું તો તે એ 67મો પ્રશ્ન કે હાલમાં એ અમદાવાદ શહેરના એ પોલીસ કમિશનર તો તે એ કોણ છે, તો જે હાલમાં જે અમદાવાદ શહેર તો તેના એ પોલીસ કમિશનર તો તે એ GS મલિક છે, માટે જે ઓપ્શન ડી રહ્યો GS મલિક તો તે તેનો જવાબ બને છે. જ્યારે જે ગુજરાત રાજ્ય રહ્યું તો તેના એ DGP રહ્યા તો તે એ વિકાસ સહાય છે, માટે તમારે જે આ ગુજરાતના જે DGP રહ્યા તો તેને પણ એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતનું પાટનગર રહ્યું તો તે એ કયું હતું, તો જ્યારે એ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એટલે કે જે 1 મે 1960 તો ત્યારે એ ગુજરાતનું પાટનગર રહ્યું તો તે એ અમદાવાદ રાખવામાં આવ્યું હતું, માટે જે ઓપ્શન ડી અમદાવાદ રહ્યું તો તે તેનો જવાબ બને છે. અને જ્યારે ગાંધીનગર રહ્યું તો તેની સ્થાપના રહે તો તે 1964 ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે તેને પાટનગર તરીકે રહ્યું તો તે 1971 ની અંદર તો તે એ જાહેર કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેની અંદર એ કુલ તો કે એ કેટલી બેઠકો આવેલી છે, તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેની અંદર એ કુલ બેઠકો રહી તો તે એ 192 આવેલી છે, માટે જે ઓપ્શન બી 192 તો તે તેનો જવાબ બનશે. જ્યારે જે ગુજરાતની જે વિધાનસભા રહી તો તેની અંદર તો તે એ 182 સીટ આવેલી છે. અને જે આપણું જે આ વિશ્વનું જે સૌથી ઊંચું જે પ્રતિમા રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તેની પણ ઊંચાઈ તો તે 182 મીટર છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે પણ એ ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે કેન્દ્ર સરકારે એ અમદાવાદ શહેર તો તેને એ મેગા સિટીનો દરજ્જો તો તે એ ક્યારે આપ્યો હતો, તો જે કેન્દ્ર સરકારે તો તેમના દ્વારા એ જે અમદાવાદ શહેર તો તેને એ મેગા સિટીનો દરજ્જો તો તે એ 2005માં આપવામાં આવ્યો હતો, માટે જે ઓપ્શન સી 2005 તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ પ્રથમ મેયર તો તે એ કોણ હતા, તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેના એ સૌપ્રથમ મેયર તો તે એ ચીનુભાઈ ચીમનલાલ હતા. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેના એ સૌપ્રથમ પ્રમુખ રહ્યા તો તે એ રણછોડલાલ છોટાલાલ હતા. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેના એ સૌપ્રથમ એ ચૂંટાયેલા પ્રમુખ રહ્યા તો તે એ ભાઈશંકર નાનાભાઈ હતા. માટે તમારે આ જે ત્રણેય પ્રશ્ન રહ્યા તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ગુજરાતમાં એ કેટલી રહે તો તે એ હેરિટેજ સાઇટ આવેલી છે, તો જે ગુજરાત રાજ્ય રહ્યું તો તેની અંદર એ મુખ્યત્વે રહે તો તે એ 4 હેરિટેજ ચાર્ટ રહે તો તે એ આવેલી છે, જેની અંદર પહેલી રહે તો તે એ 2004માં જે ચાંપાનેર અને જે પાવાગઢ જે એક્વોટિક પાર્ક રહ્યો તો તે એ 2004માં એ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી. અને ત્યારબાદ એ 2014માં જે રાણકી વાવ રહે તો તેને એ હેરિટેજ સાઇટ તરીકે એ જાહેર કરવામાં આવી હતી. અને જે આ રાણકી વાવ રહે તો તેનો ફોટો રહ્યો તો તે એ જે 100 રૂપિયાની નોટ રહે તો તેની અંદર એ આપવામાં આવેલ છે.
અને ત્યારબાદ એ ત્રીજી સાઇટ રહે તો તે એ જુલાઈ 2017માં જે અમદાવાદ સિટી રહ્યું તો તે એ ભારતનું પ્રથમ અને એશિયાનું રહ્યું તો તે એ ત્રીજું રહ્યું તો તે એ વર્લ્ડ હેરિટેજ સિટી રહ્યું તો તે એ જાહેર કરાય છે. અને ત્યારબાદ એ ચોથું રહ્યું તો તે એ 2021માં જે ધોળાવીરા રહ્યું તો તેને પણ એ હેરિટેજ સાઇટ તરીકે એ જાહેર કરવામાં આવશે. અને આ રીતે એ ગુજરાતમાં રહે તો તે એ 4 રહે તો તે એ હેરિટેજ સાઇટ છે. જ્યારે આપણે એ ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતમાં રહે તો તે એ કુલ હેરિટેજ સાઇટ રહે તો તે એ 43 આવેલી છે. માટે તમારે આ જે 43નો આંકડો રહ્યો તો તેને પણ એ યાદ રાખી લેવો. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે કયા મુઘલ બાદશાહે રહ્યું તો તે એ અમદાવાદને એ ધૂળિયું શહેર કહ્યું છું તો કે અમદાવાદને એ ધૂળિયું શહેર એટલે કે જે ગર્દાબાદ ખેરનાર રહ્યું તો તે એ જહાંગીર હતો. માટે જે ઓપ્શન સી જહાંગીર તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ રહ્યું તો તેની સ્થાપના રહે તો તે એ કોણે કરી હતી તો કે અમદાવાદની અંદર જે ઓટો વર્લ્ડ વિન્ટેજ કારનું જે સંગ્રહાલય આવ્યું છે એટલે કે જે મ્યુઝિયમ તો તેની સ્થાપના રહે તો તે એ પ્રાણલાલ ભોગીલાલ રહ્યું તો તેમના દ્વારા એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન ડી પ્રાણલાલ ભોગીલાલ રહ્યું તો તે તેનો જવાબ બને છે. જ્યારે અમદાવાદની અંદર જે કાપડ મ્યુઝિયમ આવ્યું છે કેલિકો કાપડ મ્યુઝિયમ તો તેની સ્થાપના રહે તો એ ગૌતમભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. માટે તમારે આ બે પ્રશ્ન રહ્યા તો તેને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના રહે તો તે એ ક્યારે કરવામાં આવી હતી તો કે જે ગુજરાત યુનિવર્સિટી રહે તો તેની સ્થાપના રહે તો તે એ 1949માં એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી 1949 તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચેનામાંથી અમદાવાદના રહ્યા તો તે એ કયા તાલુકા રહ્યા તો તે એ આવેલા નથી તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન એ એટલે કે જે માંડવી તાલુકો રહ્યો તો તે એ અમદાવાદમાં આવેલો નથી પરંતુ માંડવી રહ્યું તો તે એક કચ્છ અને જે સુરત રહ્યું તો તે બંનેની અંદર તે નામનો તાલુકો આવેલો છે. જ્યારે બાવળા ધોલેરા વિરમગામ રહ્યું તો તે એ અમદાવાદના તાલુકા છે. માટે તમારે અમદાવાદના જે તાલુકા રહ્યા તો તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે એલિસ બ્રિજ રહ્યું તો તેને એ હાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો જે અમદાવાદનો જે સૌપ્રથમ બ્રિજ છે એલિસ બ્રિજ તો તેને એ હાલમાં રહ્યું તો તે વિવેકાનંદ બ્રિજ તરીકે એ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન સી વિવેકાનંદ બ્રિજ રહ્યું તો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ગુજરાતનો પ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તો તે એ ક્યાં આવેલો છે તો કે ગુજરાતનો સૌપ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કર્યો તો તે એ સાણંદ ખાતે આવેલો છે. માટે જે ઓપ્શન સી સાણંદ રહ્યું તો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે અમદાવાદમાં બાગ એ ફિરદોસ અને બાગ એ સાબાન તો તે નામના બગીચા રહે તો તેની સ્થાપના તો તે કોણે કરી હતી તો કે અમદાવાદમાં એ બાગ એ ફિરદોસ અને બાગ એ સબાન તો તે નામના બગીચાની સ્થાપના રહે તો તે એ મોહમ્મદ બેગડા દ્વારા કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી મોહમ્મદ બેગડો રહ્યો તો તેનો જવાબ બને છે. અને જે આ મોહમ્મદ બેગડો રહ્યો તો તેને એ અમદાવાદની અંદર તો તે એ કુલ 12 દરવાજા રહ્યા તો તે બનાવ્યા હતા. અને અમદાવાદ ફરતે જે કિલ્લો રહ્યો તો તેની પણ બાંધકામ રહ્યું તો તે મોહમ્મદ બેગડા દ્વારા એ કરવામાં આવ્યું હતું. જ્યારે જે અમદાવાદ શહેર તો તેની સ્થાપના તો તે એ અહમદ શાહ પ્રથમ દ્વારા એ 1411માં એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે ગાંધીજીએ એ અમદાવાદમાં કોચરબ આશ્રમ રહ્યો તો તેની સ્થાપના તો તે એ ક્યારે કરી હતી તો કે ગાંધીજી દ્વારા જે અમદાવાદની અંદર જે કોચરબ આશ્રમ રહ્યો તો તેની સ્થાપના રહી તો તે એ 1915ની અંદર એ કરવામાં આવી હતી. અને જે આ કોચરબ આશ્રમ રહ્યો તો તે એ જીવનલાલ બેરિસ્ટર નામના જે વ્યક્તિ રહ્યા તો તેમનો જે બંગલો હતો તો તેની અંદર એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જ્યારે આ જે કોચરબ આશ્રમ જે વિસ્તારમાં હતો તો ત્યાં રહ્યો તો તે એ પ્લેગ નામનો રોગ ફાટી નીકળતા જે આશ્રમ રહ્યો તો તેને એ સાબરમતી આશ્રમ જ્યાં આવેલું છે તો ત્યાં રહ્યું તો તેને એ ટ્રાન્સફર કરવામાં આવશે. અને જે આ સાબરમતી આશ્રમની સ્થાપના રહે તો તે 1970ની અંદર એ કરવામાં આવી હતી. માટે તમારે આ જે બંને જે મહત્વના જે આશ્રમો રહ્યા તો તેની માહિતી રહે તો તે પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. જ્યારે જે આ 1920 તો તે સાલમાં એ ગાંધીજી દ્વારા જે ગુજરાત વિદ્યાપીઠ રહે તો તેની સ્થાપના રહે તો તે એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે હેમચંદ્રાચાર્યનો એ જન્મ રહ્યો તો તે એ ક્યાં થયો હતો તો જે હેમચંદ્રાચાર્ય રહે તો તેમનો જન્મ રહ્યો તો તે એ ધંધુકા ખાતે થયો હતો. માટે જે ઓપ્શન સી ધંધુકા રહ્યો તો તેનો જવાબ બને છે. જ્યારે આ હેમચંદ્રાચાર્ય રહે તો તેમની એ સમાધિ રહી તો તે એ પાલીતાણા ખાતે આવેલી છે. માટે તમારે આ તેમનું એ જન્મસ્થળ અને તેમનું એ સમાધિ રહે તો તે એ ક્યાં આવેલી છે તો તેની માહિતી રહે તો તે એ ખાસ કરીને એ જોઈ. અને જે આ હેમચંદ્રાચાર્ય રહ્યું તો તેમના દ્વારા એ સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ખૂબ જ જાણીતો જે ગ્રંથ રહ્યો તો તે એ લખવામાં આવ્યો હતો. અને જે આ હેમચંદ્રાચાર્ય રહ્યા તો તે એ જે સિદ્ધરાજ જયસિંહ હતા તો તેમના એ રાજગુરુ હતો. માટે તમારે તેની માહિતી રહે તો તે એ ખાસ કરીને એ યાદ રાખી લેવી.
ત્યારબાદ રહ્યો તો કે તે 82મો પ્રશ્ન કે ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ રહ્યો તો કે તેની સ્થાપના રહી તો કે તે કોણે કરી હતી? તો કે જે ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ આવેલું છે તો કે તેની સ્થાપના રહી તો કે તે ધીરુભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન ડી ધીરુભાઈ ઠાકર તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે 83મો પ્રશ્ન કે પેરિસ ઓલિમ્પિક 2024 તો કે તેની અંદર એ ભારતીય તો કે તે કુલ કેટલા મેડલ મેળવ્યા હતા? તો કે જે પેરિસ ઓલિમ્પિક 2024 જે તાજેતરમાં યોજાઈ તો કે તેની અંદર એ ભારતીય તો કે તે કુલ 29 મેડલ મેળવ્યા હતા. માટે જે ઓપ્શન સી એટલે કે જે 29 તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ 29 મેડલ રહ્યા તો કે તેની અંદર એ 7 રહ્યા તો કે તે ગોલ્ડ મેડલ હતા, જ્યારે 9 રહ્યા તો કે તે સિલ્વર મેડલ, અને જે 13 રહ્યા તો કે તે બ્રોન્ઝ મેડલ હતા. અને આ રીતે એ ભારતે જે પેરિસ ઓલિમ્પિક 2024 તો કે તેની અંદર એ 29 મેડલ મેળવ્યા હતા. જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024 યોજાણો તો કે તેની અંદર એ ભારતે રહ્યા તો કે તે કુલ 6 મેડલ મેળવ્યા હતા, જેની અંદર એક રહ્યો તો કે તે સિલ્વર મેડલ, અને જ્યારે એ 5 રહ્યા તો કે તે બ્રોન્ઝ મેડલ હતા. માટે તમારે જે આ પેરિસ ઓલિમ્પિક અને જે પેરિસ પેરા ઓલિમ્પિક તો કે તેની બંનેની માહિતી તો કે તે ખાસ કરીને યાદ રાખી લેવી. અને આપણે જે પેરિસ પેલા ઓલિમ્પિક યોજાય ને પેરિસ ઓલિમ્પિક તો કે તેની માટેનો જે સ્પેશિયલ વિડીયો તો કે તે પણ એ મૂકી દેવામાં આવે છે, તો તમે તે ન જોયો તો કે તમે તે પણ એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે બનાસ નદીનું એ ઉદ્ગમ સ્થાન રહ્યું તો કે તે કયા રાજ્યમાં આવેલું છે? તો કે જે બનાસ નદી રહે તો કે તેનું એ ઉદ્ગમ સ્થાન રહ્યું તો કે તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. માટે જે ઓપ્શન ડી એટલે કે જે રાજસ્થાન રહ્યું તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે નીચેનામાંથી એ ભાદરવા મહિનામાં કયો મેળો રહ્યો તો કે તે ભરાય છે? તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન ડી એટલે કે જે તરણેતરનો મેળો રહ્યો તો કે તેનું આયોજન રહ્યું તો કે તે ભાદરવા મહિનામાં કરવામાં આવશે. અને જે આ તરણેતરનો મેળો રહ્યો તો કે તે જે સુરેન્દ્રનગર જિલ્લાનો જે તરણેતર જે ગામ છે તો કે ત્યાં એ ભરાય છે. જ્યારે ઓઠાનો મેળો રહ્યો તો કે તે જે કાર્તિકી પૂર્ણિમા રહે તો કે ત્યારે એ ભરાય છે. અને આ ઓઠાનો મેળો રહ્યો તો કે તે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. જ્યારે બહુચરાજીનો મેળો રહ્યો તો કે તે ચૈત્ર મહિનો રહ્યો તો કે તેની અંદર એ ભરવામાં આવશે. અને આ બહુચરાજીનો મેળો રહ્યો તો કે તે જે મહેસાણા જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ભરાય છે. જ્યારે આ માધવપુરનો મેળો રહ્યો તો કે તે જે ચૈત્ર મહિનો રહ્યો તો કે તેની અંદર જે પોરબંદર જે જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ભરવામાં આવશે. માટે તમારે આ જે ચારે જે મેળા રહ્યા તો કે તે ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના મેળા છે. માટે તમારે આ જે ચારે મેળા રહ્યા તો કે તેની માહિતી રહે તો કે તે તમામ યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે બ્રહ્મ સમાજ રહ્યો તો કે તેની સ્થાપના રહે તો કે તે કોણે કરી હતી? તો કે જે બ્રહ્મ સમાજ રહ્યો તો કે તેની સ્થાપના રહે તો કે તે રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી એટલે કે જે રાજા રામ મોહન રાય રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ચંદ્ર અને ભાગા નામની જે બે નદીઓના એ સંયુક્ત પ્રવાહની રહ્યું તો કે તે કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે ચંદ્ર અને ભાગા નામની જે બે નાની નદી રહે તો કે તે બંનેનો એ સંયુક્ત પ્રવાહ રહ્યો તો કે તે ચિનાબ તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન ડી ચિનાબ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે ભારતની એ પ્રથમ કૃષિ યુનિવર્સિટી રહે તો કે તે કયા રાજ્યમાં બનાવી હતી? તો કે ભારતની એ પ્રથમ કૃષિ યુનિવર્સિટી રહે તો કે તે જે ઉત્તરાખંડ રાજ્ય રહ્યું તો કે તેની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી ઉત્તરાખંડ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી રહે તો કે તેની સ્થાપના તો કે તે દાંતીવાડા ખાતે કરવામાં આવી હતી. માટે તમારે આ બંને પ્રશ્ન તો કે તેને યાદ રાખી લેવા. ત્યારબાદ જોયું તો કે તે 90મો પ્રશ્ન કે 74મો બંધારણીય સુધારો તો કે તે શેના સાથે સંકળાયેલો હશે? તો કે તેનો જવાબ તો કે તે ઓપ્શન સી એટલે કે જે નગરપાલિકા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ 74મો સુધારો રહ્યો તો કે તે 1992 ની અંદર કરવામાં આવ્યો હતો. જ્યારે જે પંચાયતી રાજ રહ્યો તો કે તેની સાથેનો એ સુધારો રહ્યો તો કે તે 73મો સુધારો 1992 રહ્યો તો કે તે પંચાયતી રાજ સાથે સંકળાયેલો છે. જ્યારે જમીન સુધારણાનો સુધારો રહ્યો તો કે તે પહેલો સુધારો 1951 ની અંદર જે સુધારો થયો તો કે તે જમીન સુધારણા સાથે સંકળાયેલો છે. જ્યારે પક્ષાંતર વિરોધી કાયદો તો કે તેનો સુધારો તો કે તે 52મો સુધારો 1985 ની અંદર કરવામાં હતા. માટે તમારે આ જે ચારે મહત્વના જે સુધારા રહ્યા તો કે તેને ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ 90મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં આવેલ જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા શબ્દો રહ્યા તો કે તે કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો કે ભારતની અંદર જે સ્વતંત્રતા, સમાનતા અને જે બંધુતા જેવા શબ્દો રહ્યા તો કે જે ફ્રાન્સ નામનો જે દેશ રહ્યો તો કે તેની અંદરથી લેવામાં આવ્યો છે. જ્યારે જર્મની જે દેશ રહ્યો તો કે તેની અંદરથી જે કટોકટી સમયે જે મૂળભૂત અધિકારો જે સ્થગિત થઈ જાય તો કે તે જર્મનીમાંથી લેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વીય સોવિયત સંઘ રહ્યો તો કે તેની અંદરથી જે પંચવર્ષીય યોજનાઓ અને જે મૂળભૂત ફરજો રહે તો કે તે સોવિયત સંઘમાંથી લીધી છે. જ્યારે મૂળભૂત અધિકારો અને જે ઉપરાષ્ટ્રપતિ રહ્યા તો કે તેમનો જે
માળખું રહ્યું તો કે તે એ અમેરિકા દેશ રહ્યો તો કે તેની અંદરથી એ લેવામાં આવ્યું છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે BCGની રસી તો કે તે એ કયા રોગ સામે આપવામાં આવે છે? તો કે જે BCGની રસી તો કે તે એ જે ટીબીનો રોગ તો કે તેની સામે એ આપવામાં આવશે. માટે જે ઓપ્શન ડી જે ટીબી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે તાજેતરમાં એ ટીચર યુનિવર્સિટી તો કે તેના એક કુલપતિ તરીકે તો કે તે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે જે તાજેતરમાં જે ટીચર યુનિવર્સિટી તો કે તેના એ નવા કુલપતિ બનાવવામાં આવ્યા છે. અને તે જે નવા કુલપતિ બને તો કે તેમનું નામ રહ્યું તો કે તે એ સરોજ શર્મા છે. માટે તમારે જે કરંટ અફેર રિલેટેડ જે ટોપિક રહ્યો તો કે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવો. અને જે આ ટીચર યુનિવર્સિટી તો કે તેના એ સૌપ્રથમ કુલપતિ તો કે તે એ હર્ષદ શાહ હતા. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ મિલકત તો કે તે એ અદૃશ્ય મિલકત છે? તો કે તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તો કે તેની અંદરથી જે કોપીરાઇટ તો કે તે એ અદૃશ્ય મિલકત છે. માટે જે ઓપ્શન સી તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે કેટલા ચેક રહ્યા તો કે તે એ કેટલા પ્રકારના હોય છે? તો કે જે ચેક હોય તો કે તે મુખ્યત્વે એ 3 પ્રકારના હોય છે. માટે જે ઓપ્શન સી 3 તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ઉપાડ ખાતું તો કે તે એ કયા ખાતાનો પ્રકાર છે? તો કે જે ઉપાડ ખાતું તો કે તે એ વ્યક્તિગત ખાતા તો કે તેનો એ પ્રકાર છે. માટે જે ઓપ્શન એ વ્યક્તિગત ખાતા તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે નામા રાખવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ તો કે તે એ કઈ છે? તો કે જે નામા રાખવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ તો કે તેને એ દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન બી દ્વિનોંધી નામા પદ્ધતિ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ધંધાના વ્યવહારોને સમર્થન આપતો જે લેખિત અને જે દસ્તાવેજ પુરાવો તો કે તે એટલે શું? તો કે તેનો જવાબ તો કે તે એ વાઉચર બને છે. માટે જે ઓપ્શન સી વાઉચર તો કે તે એ તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે ઘસારો તો કે તે એ ધંધાનો કેવો ખર્ચ છે? તો કે જે વસ્તુ અથવા તો જે મિલકત હોય તો કે તેની ઉપર એ જે ઘસારો લાગે છે તો કે તે એ ધંધાનો તો કે તે એ મહેસૂલી ખર્ચ છે. માટે જે ઓપ્શન બી મહેસૂલી ખર્ચ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ મિલકત તો કે તે એ ઘસારા પાત્ર નથી? તો કે તેનો જવાબ તો કે તે ઓપ્શન સી એટલે કે જે ડેડ સ્ટોક હોય તો કે તે એ ઘસારા પાત્ર એ રકમ નથી. જ્યારે યંત્ર ફર્નિચર અને વાહન તો કે તે તમામ ઉપર તો કે તે એ ઘસારો લાગે છે. જ્યારે જે ડેડ સ્ટોક તો કે તેની ઉપર એ ઘસારો લાગતો નથી. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે પાસબુક મુજબ એ બેંક ઓવરડ્રાફ્ટ તો કે તે એટલે શું? તો કે જે પાસબુક તો કે તે મુજબ એ બેંક ઓવરડ્રાફ્ટ તો કે તે એટલે ઉધાર બાકી. માટે જે ઓપ્શન બી ઉધાર બાકી તો કે તેનો જવાબ બને છે. આપણે આજના આ વિડિયોની જે એએમસી જનરલ ક્લર્ક માટેની જે મોક ટેસ્ટ તૈયાર હતી તો કે તેનું એ સંપૂર્ણ સોલ્યુશન તો કે તે એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ એએમસી જનરલ ક્લર્કની તૈયારી એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળના પેપર તો કે તે પણ એ જોઈ શકો છો. કેમ કે ઘણી બધી વખત તો કે તે આ જે ભૂતકાળના પેપર તો કે તેની અંદરથી એ બેઠા પ્રશ્નો તો કે તે એ પૂછી લેવામાં આવશે. માટે તમારે એ 2015નું પેપર, 2016નું પેપર, 2017નું પેપર અને 2019ના પેપર ન જોયો હોય તો તે પણ એ જોઈ લેવા. અને જેની એ પ્લેલિસ્ટની લિંક તો કે તે એ આ જે વિડીયો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારે તમામ પેપર તો કે તે એ જોઈ લેવા. અને તેની સાથે સાથે જે આ એએમસી જનરલ ક્લર્કનો જે નવો સિલેબસ આવ્યો તો કે તેની અંદર એ 15 માર્કનો એક અમદાવાદ શહેર અને જે એએમસી તો કે તેના વિશે એ ટોપિક પૂછવામાં આવ્યો છે. તો તેની માટેના આપણે 2 વિડીયો તો કે તે એ બનાવીને મૂકી દેવામાં આવ્યા છે. જેની અંદર એ એક વિડીયો તો કે તેની અંદર એ અમદાવાદ જિલ્લો અને જે એએમસી તો કે તેની વિશે એ ભૂતકાળની અંદર જે પણ પરીક્ષા લેવાની તો કે તેની અંદર એ જે પ્રશ્ન પૂછાય છે તો કે તે આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજો વિડીયો તો કે તેની અંદર એ અમદાવાદ શહેર અને જે એએમસી તો કે તેની એથી લઈને એ ઝેડ સુધીની તમામ માહિતી તો કે તેની અંદર આપી દેવામાં આવી છે. જ્યારે હાલમાં જે ત્રીજો વિડીયો મૂક્યો તો તે એ જે એએમસીની અંદર જે નવો સિલેબસ આવ્યો તો કે તેની અંદર એ 10 માર્કનો છે. આ વખતે એ જે નવો ટોપિક છે એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગ એ બેઝિક જે માહિતીનો જે ટોપિક ઉમેરવામાં આવ્યો છે તો કે તેની માટેનો તો કે તે એ વિડીયો મૂકી દેવામાં આવ્યો છે. તો તમે તે 3 વિડીયો તો કે તે એ ન જોયા હોય તો તે પણ એ જોઈ શકો છો. જે તમને એએમસી જનરલ ક્લર્કની જે પરીક્ષા તો કે તેની અંદર એ રોકડિયા માર્ક અપાવવા માટે આ 3 મહત્વના વિડીયો તો કે તે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને તેની સાથે સાથે આપણે અહીં જે લેક્ચર લીધો તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે એ પીડીએફ તો કે તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવે છે. તો ત્યાં જઈને તમે તે પીડીએફ તો કે તે ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે તમારી જે ટેલિગ્રામ ચેનલ તો કે તેને પણ એ જોઈન કરી લેવી. કેમ કે તેની અંદર એ એએમસી જનરલ ક્લર્ક રિલેટેડ એ કોઈ પણ મહત્વની અપડેટ આવે તો કે તેની અંદર એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે.
અને જો તમે એ આવા જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આલુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.